નમસ્કાર, મારું નામ છે જગતિયા નિકુંજ અને આજે હું બોલવાનો છું રાષ્ટ્ર નિર્માણની અંદર યુવાનોની ભૂમિકા. તો આજે શબ્દ છે રાષ્ટ્ર નિર્માણની અંદર યુવાનોની ભૂમિકા. એની અંદર બે શબ્દ બહુ મહત્વના છે. પહેલા તો રાષ્ટ્ર નિર્માણ અને બીજું છે યુવાન. તો આ બે શબ્દને આપણે પહેલા સમજીએ કે રાષ્ટ્ર નિર્માણ એટલે શું અને બીજો શબ્દ કે યુવાન એટલે શું. તો સૌથી પહેલા રાષ્ટ્ર નિર્માણ. રાષ્ટ્ર નિર્માણ એટલે આપણે કેવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે. આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય તો આપણે ગાડી લઈને એમને નથી નીકળી જતા. એની પહેલા આપણે જોઈએ છીએ કે આપણે કઈ બાજુ જવાનું છે. આપણે અહીંથી જુનાગઢ જવું હોય તો ડાયરેક્ટ ગાડી લઈને એમને નથી નીકળી જતા. એનો રોડ મેપ જોઈએ છે કે કઈ બાજુથી જવાય, કઈ બાજુથી જવામાં સહેલાઈ પડે છે. એવા ઘણા બધા રોડ મેપ આપણે જોઈએ છીએ અને પછી એમાંથી એક લઈએ છીએ કે આ રસ્તેથી જાશું તો આપણે વેલી તકે અને બહુ સ્માર્ટ વર્કથી આપણે અહીંયા પહોંચી જશું અને બહુ ઓછું પેટ્રોલ જોશે. તો એવી જ રીતે કેવું રાષ્ટ્રનું આપણે નિર્માણ કરવાનું છે. શું સંસદની અંદર મોટા મોટા બિલ પસાર કરીને અને સિટીની અંદર મોટી મોટી બિલ્ડિંગો બનાવીને આપણે રાષ્ટ્રનું નિર્માણ કરીશું? એને એક આદર્શ રાષ્ટ્ર કહી શકાય? કે પછી એવા રાષ્ટ્રનું આપણે નિર્માણ કરવાનું છે કે જ્યાં દરેક નાગરિક ચારિત્રવાન હોય, જ્યાં દરેક નાગરિક પોતાની નૈતિક ફરજોને અદા કરતો હોય, જ્યાં દરેક નાગરિક ક્ષમતા, સમાનતા અને બંધુતાથી રહેતો હોય, એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે. તો કે આપણે એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે કે જ્યાં દરેક નાગરિક ક્ષમતા, સમાનતા, દરેક નાગરિક દરેક ધર્મને સમાનતાથી જોતો હોય, સમતા, સમાનતા અને બંધુતા કે જ્યાં દરેક નાગરિક બંધુતાથી રહેતો હોય, ભાઈચારાથી રહેતો હોય, એવા રાષ્ટ્રનું આપણે નિર્માણ કરવાનું છે. એવા રાષ્ટ્રનું આપણે નિર્માણ કરવાનું છે જે જ્યાંનો નાગરિક ચારિત્રવાન હોય, જ્યાંનો નાગરિક નૈતિક ફરજોને અદા કરતો હોય. નૈતિક ફરજોની વાત આવી. નૈતિક ફરજો એક ટોપિક તો બહુ મોટો છે, પરંતુ ખાલી એક નાનકડી એવી વાત લઈ લો કે આપણે ભારતની અંદર આપણે રસ્તા પર ગાડી લઈને જતા હોય અને સિગ્નલ હોય છતાં પણ આપણે ગાડી લઈને જવા દઈએ. જ્યારે અમેરિકાની અંદર એવું નથી. અમેરિકાની અંદર રાતના 12 વાગે ડ્રાઈવરને ખબર છે કે આ સ્ટેજ અટાણે રસ્તા ઉપર કોઈ નથી, છતાં પણ એની નૈતિક ફરજો અદા કરે છે અને ગાડીને ઊભી રાખે છે. તો આ નૈતિક ફરજ છે. આવા રાષ્ટ્રનું આપણે નિર્માણ કરવાનું છે. અને બીજો શબ્દ હતો યુવાનો. યુવાનો એટલે શું? યુવાનોને સમય વય મર્યાદાની અંદર નથી માનતો કે 18 થી 15 થી તો 29 વર્ષની કે 30 વર્ષની આયુ હોય એટલે યુવાન હોય ને. વય મર્યાદાની અંદર નથી માનતો, પરંતુ માનું છું કે યુવાન એટલે શું? યુવાન એટલે કે ઊર્જા, યુવાન એટલે ઉત્સાહ અને ઉમંગથી કામ કરવાની તાકાત, યુવાન એટલે કે જે પરિવર્તનતાનો સ્વીકાર કરે, યુવાન એટલે કે જે નવા નવા વિચારો કરી અને રાષ્ટ્રનું અને દેશનું નિર્માણ કરે. એ છે આજનો યુવાન. ઇતિહાસની અંદર જો નજર કરીએ તો ઘણા યુવાનો થઈ ગયા છે. હું થોડાક ઉદાહરણ તમારી સામે રાખવા માંગીશ કે જે ઉદાહરણ તમે ક્યારેય નહીં સાંભળો. હું એક ઉદાહરણ રાખવા માંગુ છું એવા મહાન પુરુષનું કે જેના જન્મદિવસ પર આપણે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવીએ છીએ. એવા મહાન વ્યક્તિ સ્વામી વિવેકાનંદ કે જેને હમણાં જ 11 સપ્ટેમ્બરે 130 વર્ષ પૂરા થયા છે. વિશ્વ પરિષદની અંદર ખાલી 5 શબ્દ બોલ્યા હતા. ખાલી 5 શબ્દ. અમેરિકન ડિયર બ્રધર એન્ડ સિસ્ટર. ખાલી આ 5 શબ્દથી 2 મિનિટ સુધી ઓડિટોરિયમની અંદર 2 મિનિટ સુધી તાળીનો ગણગણાટ થવા માંડ્યો હતો. અને જ્યારે બધા લોકો કહેતા કે ભારત કે અમેરિકાના લોકો માનતા કે ભારત એ સૌથી નીચલી કક્ષાનો દેશ છે, ત્યાંના અમેરિકાના લોકો માનતા કે ભારત પાસે કંઈ નથી, ભારતને કંઈ નથી આવડતું. અને જ્યારે સ્વામી વિવેકાનંદે આવી અને ત્યારે ખાલી આ 5 શબ્દ બોલ્યા અને ખાલી 2 મિનિટ લગી સખત તાળી જે છે ચાલુ રહીને તો અમેરિકાના દરેક ન્યૂઝપેપરની અંદર, દરેક અખબારની અંદર આવવા લાગ્યું કે ભારતથી કોઈ આવેલો છે, ભારતથી કોઈ સાધુ આવેલા છે. અને તેને ખાલી આ 5 શબ્દ બોલ્યા 2 મિનિટ સુધી તાળી વાગવા લાગી. જ્યારે ખાલી કોઈ પણ વ્યક્તિના સ્ટેજ ઉપર બોલવું હોય ને તો ખાલી ભલે 10 મિનિટ બોલવું હોય પણ એને 10 કલાક મહેનત કરવી પડે છે. અને એ મહાન વ્યક્તિ તમે એની ક્યારેક એની આખી જે અમેરિકાની જે યાત્રા છે ક્યારેક વાંચજો. તે વ્યક્તિ કઈ તૈયાર કરીને નતો ગયો, છતાં પણ ખાલી 5 શબ્દોથી 2 મિનિટ સુધી તાળી વાગવા માંડી. એવા બીજા વ્યક્તિને હું યાદ કરવા માંગુ છું કે જેને આપણને સમતા, સમાનતા અને બંધુતાનું સૂત્ર આપ્યું છે. એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેની સૌથી વધુ વિશ્વની અંદર સૌથી વધુ મૂર્તિઓ છે. એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેની અંદર
જેને સિમ્બોલ ઓફ નોલેજનું પ્રતીક માનવામાં આવે છે, એટલે કે જ્ઞાનનું પ્રતીક જેને માનવામાં આવે છે, એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે આપણા ભારતના થયા, એ આપણા માટે ગૌરવપૂર્ણ વાત છે. બીજું એક વ્યક્તિને વાત કરવા માંગુ છું કે જેની ક્યારેક તમે આ વાત સાંભળી હશે. હું વાત કરવા માંગુ છું સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝે એક દિવસ અમેરિકામાં ગયા અને અમેરિકાની અંદર ત્યારે હિટલરનું શાસન હતું. હવે હિટલર એટલે માણસ એવો કે જેની ડબલી છટકેલી એટલે તમે એની પાસે જાય અને વાત કરો એટલે એને મજા આવે તો સાંભળે, નકર એક વાર આપી કાઢતો. એવો હિટલર ડબલી છટકેલો આદમી. હવે એની પાસે સુભાષચંદ્ર બોઝ ગયા અને જઈને એની પાસે મદદ માંગી અને ત્યારે હિટલરે એને મદદ કરી. કારણ કે એની પાસે બોલવાની છટ્ટા હતી, એની પાસે વાત સમજાવવાની છટ્ટા હતી સુભાષચંદ્ર બોઝ પાસે. તમે વિચાર કરો, કોઈ પણ જેનો મગજ ગરમ હોય ને, ગમે એ તમારા પરિવારની અંદર છે, ગમે એ જગ્યાએ તમારો મગજ ગરમ હોય એની પાસે તમે વાત લઈને જાવીને એ પેલા બહુ મોટી વાત છે. અને એની પાસે વાત લઈને ગયા પછી પણ એ વાતનો સ્વીકાર કરે એ બહુ મોટી વાત છે. તો આવા વ્યક્તિઓ આપણા ભારતની અંદર થયા છે. આ તો વાત છે ઇતિહાસની. જ્યારે વર્તમાન સમયની વાત કરીએ તો વર્તમાન સમયની અંદર એવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જે રાષ્ટ્રનું નિર્માણ કરવાની અંદર લાગ્યા છે, જે દેશને આગળ લાવવા માટે લાગ્યા છીએ. આજે ઘણી કંપનીઓ, મોટી કંપનીઓના સીઈઓ આપણા દેશના નાગરિકો છે. ઘણા કન્ટ્રીના આપણા વડાપ્રધાન છે એ આપણા દેશના નાગરિકો છે. આપણા માટે બહુ ગૌરવની વાત કહેવાય છે. યુવાએ રાષ્ટ્રનું પોતાની અંદર રહેલી ઉર્જા, પોતાની અંદર રહેલી શક્તિ અને